આજે જિલ્લા પંચાયતના 5 હોદ્દેદારોના નામોની જાહેરાત ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી છે. 5માંથી 3 મહિલા એટલે કે બહેનો છે. સાથે જ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સયાજીપુરા સીટ જે ડભોઈ વિધાનસભાના છે કમલેશભાઈ પટેલ બકાભાઈ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે, અને કાયાવરણ જે જિલ્લા પંચાયત પણ ડભોઈ વિધાનસભાની છે એમાં રાકેશભાઈ ઠાકોરને નેતા પદ આપવામાં આવ્યું છે. હું આ 5ને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. 34માંથી જ્યારે 32 જિલ્લા પંચાયતના સભ્યો ભારતીય જનતા પક્ષના હોય ત્યારે સ્વાભાવિક છે કે જિલ્લાના લોકોની આશા અપેક્ષાઓ વધી જાય. ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી, ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે ખૈરુઈબા વાઘેલા, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ પાટણવાડિયા અને દંડક તરીકે મનીષાબેનની નિમણૂક કરેલી છે. આગામી સમયમાં આ ટીમ સાથે મળી વડોદરા જિલ્લા પંચાયતના વિકાસને વેગ આપે, છેવાડાના માનવીની ચિંતા કરી પ્રમાણિક વહીવટ આપે અને ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કરે, એ જ અમારી અપેક્ષા. ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે અમને. ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ અમે પરિપૂર્ણ કરીશું. તમામ અમે મેજોરિટી જે જીત્યા છે 32 સભ્યો, બધાને સાથે લઈ અને અમે બધા કામો પૂર્ણ કરશું.